મહેસાણાના વિસનગર તાલુકાનું ભાંડુ ગામ, જ્યાં બાઇક અને ટ્રેક્ટરને કરાયા આગના હવાલે, તો કાર અને ઓફિસમાં કરાઈ તોડફોડ। ગ્રામજનોના રોષનું કારણ હતું ડમ્પર ચાલકોનો આતંક। વાત એવી છે કે 18 વર્ષીય ભાવેશ રબારી નામનો યુવક ખેતરેથી પોતાના ઘરે જતો હતો। આ સમયે પૂરપાટ આવતા ડમ્પર ચાલકે તેને કચડી નાખ્યો। યુવકનું ઘટના સ્થળે જ મોત થયું। આ ઘટનાને લઈ ગ્રામજનોમાં રોષ ફેલાયો અને ખનીજના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના વાહનો અને ઓફિસમાં તોડફોડ કરી। ટ્રેક્ટર સહિતના કેટલાક વાહનોને તો આગ લગાવી દીધી। ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો। बेफाम रेती भरे छे, ओवरलोड गाड़ीओ भरे छे, कोई साइड में जोता नहीं और कलेक्टर बधी सरकारनी मिली भगतना कारणे कोई रोकवा वाळुं नहीं। एना कारणे निर्दोषोनो जान जई छे। ए मेहरबानी करीने हाथ जोड़ू छुं अने कार्यवाही करो को तो अमारा हाईवे पर बम्प मुकाओ। हाईवे पर कोई लिमिटेशन नहीं। एना कारणे आ नहीं होय तो छेल्ला 2 महीनामां 10 થી 15 लोग मरी गया साहेब हाईवे पर। 40 થી 50 लोग रोज आ महीनामां मरे छे साहेब।